તો માનસ પૂજા અને બોલ્યા પછી ભગવાનને કહેવાનું કે ભગવાન કરડ ચરણ કરતા, પગથી કરેલા પાપ, હાથથી કરેલા પાપ, કાનથી કરેલા પાપ, આંખોથી કરેલા પાપ ભગવાન ક્ષમા કરજો. આ રોજ બોલવાનું, સૂતી વખતે તો ભૂલા વગર બોલવાનું. કર ચરણ કાંચમ કર્મ જમવા, શ્રવણ નયન જમવા, માનસં પરાદમ, વિહિતં વિહિતં વા સર્વમે હે મહાદેવ ક્ષમા કરજો. જય જય કરુણાદે શ્રી મહાદેવ શંભો, જય જય કરુણાદે શ્રી મહાદેવ શંભો. તો મનથી જ્યારે ભગવાનની પૂજા કરીએ ત્યારે મંદિર રૂપાનું મૂર્તિ સોનાને જોલીવાળી બેનો ઊભી થાવ. આજે 9મો દિવસ. તાલી મહાદેવને વાહની. શાબાશ. મંદિર રૂપાનો મૂર્તિ સોનાની, મંદિર રૂપાનો મૂર્તિ સોનાની, મારા બાબાને શોભે હીરા મોતીની, મારા બાબાને શોભે હીરા મોતીની, શીશ પર ગંગાની ઘાટ, મન મારું પાવન થાય, શીશ પર ગંગાની ઘાટ, મન મારું પાવન થાય, ભોળા તારા દર્શન થાય, મન મારું પાવન થાય, ભોળા તારા દર્શન થાય, મન મારું પાવન થાય. એ હાલો. મહાદેવને યાદ કરીએ. આજ અંગ્રેજી 2 મહિનો છે, 1 માર્ચ. દુખિયા તમારા દ્વાર પર આવતા, દુખિયા તમારા દ્વાર પર આવતા, જન્મ મરણના બંધન ટાળતા, જન્મ મરણના બંધન ટાળતા, શિવ તમારો આધાર, મન મારું પાવન થાય, શિવ તમારો આધાર,
પહેરા મારે હાથે પહેરાવો. ગુલાબનો હાથે પહેરા પાત્રનું પાન ચડાવું બિલ્વા પાત્રનું પાન ચડાવું લાવ ઉતારો ભવ પાર મન મારું પાવન લાવ ઉતારો ભવ પાર મન મારું પાવન થોડા તારા દર્શન થાય મન મારું પાવન થોડા તારા દર્શન થાય મન મારું પાવન હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. बाबा को याद करे, जीवन में कोई फरियाद नहीं रहे. महादेव, महादेव, महादेव. ભક્તિ તમારી લાગે છે પ્યારી ભક્તિ તમારી લાગે છે પ્યારી મૂર્તિ દેખીને હું જાઉં છું મારી મૂર્તિ દેખીને હું જાઉં છું મારી ભક્તોને આનંદ થાય મન મારું પાવન ભક્તોને આનંદ થાય મન મારું પાવન થોડા તારા દર્શન થાય મન મારું પાવન થોડા તારા દર્શન થાય મન મારું પાવન એ હાલો. તમારા ગુણ લાર ગાવે ગિરી તમારા ગુણ લાર ગાવે મહાદેવ મહાદેવ તું રે ગાવે મહાદેવ મહાદેવ તું રે ગાવે ચરણોમાં રાખો સદા મન મારું પાવન થાય ચરણોમાં રાખો સદા મન મારું પાવન થાય થોડા તારા દર્શન થાય મન મારું પાવન થાય થોડા તારા દર્શન થાય મન મારું પાવન થાય હે મહાદેવ. તાલી પડવાથી આરોગ્ય મળે. મહાદેવ, મહાદેવ. ઓ
શિવ અને સતીના સુંદર વિવાહની કથા, ત્યારબાદ શિવ અને સતીના વિચરણની કથા છે. વિચરણ કરતાં કરતાં, વિહાર કરતાં કુંભજ ઋષિના દ્વારે ભગવાન પધારે છે. મહાદેવજી કહે છે સતીને કે સતી, આ કુંભજ ઋષિ છે, તપસ્વી છે, જ્ઞાની છે, વૈરાગી છે. આપણે તેનું દર્શન કરવા માટે જવાના છે. ભગવાન શિવ અને સતી બંને કુંભજ ઋષિના દ્વારે પધારે છે. ભારતના સાધુને ખબર પડી કે મારા આંગણે ભગવાન શિવ પધાર્યા છે. સુંદર આરતીની થાળી લઈ, સુંદર પૂજાની સામગ્રી લઈ ભગવાન શિવનું સ્વાગત કરવા પધારે છે. રામચરિત માનસ તુલસી કહે સંગ સતી, રામચરિત માનસના વચનો છે. સંગ સતી જગ જનની ભવાની. તુલસીજીએ ઓળખાણ આપી છે કોણ સાથે છે તો કે જગતની જનેતા, જગતની માતા. માતા છે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. કોણ સાથે છે? જગતની મા હારે છે. સતી જગત જનની ભવાની, સાક્ષાત ભવાની છે. અને મારા યુવાન ભાઈ બહેનોની પ્રાર્થના, શિવમાં પણ અઘરું પડે સમજવું ને સમજાવવું બંને રીતે. પહેલાં ક્યાં એટલા મોટા રૂપમાં મહાદેવની કથાઓ થતી હતી. એ તો વર્ષો વીતી ગયા ત્યાર પછી આ ભગવાન મહાદેવની કથાને એટલી લોકપ્રિયતા મળી અને ભગવાન મહાદેવની કથાઓ થવા લાગી. તેથી આ ગ્રંથ સમજો રસમય પણ છે ને રહસ્યમય છે. રહસ્યમય વધારે છે. વિધિ વિધાન, પૂજા અર્ચન, દર્શનથી, સાધનાથી ભરપૂર આ શિવ મહાપણ ગ્રંથ છે. એટલો સરળ નથી, તેને લોકભોગ્ય બનાવવો પડે છે. શિવ મહાપણ ગ્રંથની કથા 3 રીતે કરી શકાય. એક લોકભોગ્ય પરંપરા, જે હું તમારી સામે કહું છું તે એ લોકભોગ્ય પરંપરા. એક ગુરુ શિષ્યની પરંપરા છે. અને ત્રીજી પરંપરા છે પરમહંસોની પરંપરા. ત્યાં કોઈ પડદો રાખવાનો ન હોય. જે ભગવાને કહ્યું ડિટ્ટો એને સામું કહેવાનું હોય છે. કારણ કે તેના મનમાં કોઈ ભેદ ન ઉભા થાય. આપણે તો શંકા કુશંકા કરવા લાગીએ, આપણે તો સંશય કરવા લાગીએ. તેથી શિવ મહાપણ કથાની કથા અલગ અલગ દ્રષ્ટિએ થઈ શકે છે. તેથી વિધિ વિધાન, પૂજા અર્ચનથી ભરેલો ગ્રંથ છે. રસમય તો છે પણ વધારે રહસ્યમય ગ્રંથ છે. તેથી આ ન સમજાય તો રામચરિત માનસનો પાઠ રોજ કરો. ભલે ચોપાઈ સોરઠા દોહરા ન બોલો, પણ તેનું ભાષાંતર હોય એ ક્રમશ બોલો. અગમ નિગમ પુરાણ બખાના, વેદોની બધી જ રહસ્ય ભરેલી વાતો એકદમ સરળ શબ્દોમાં રામચરિત માનસ તુલસીમાં પ્રસાદ સ્વરૂપે આપણને આપી છે. રોજ પાઠ કરો, રોજ પાઠ, થોડું થોડું રોજ કરો. 500 પાય રોજ કરો પાઠ. ખૂબ જીવનમાંથી જીવન જીવવાની જડીબુટી પ્રાપ્ત થશે. જીવન જીવવાની એક રીત હોય છે, આર્ટ ઓફ લિવિંગ. કઈ રીતે તમારે જીવવું, કઈ રીતે વ્યવહાર કરવો, કઈ રીતે ખાવું પીવું. ખાસ યાદ રાખજો, નાવ ત્યારે સાવધાનીથી સ્નાન કરજો. આપણને સ્નાન કરતા નથી આવડતું. આગળ સ્નાન કરીએ છીએ ત્યારે સીધું આપણે પગ ઉપર પાણી રેડીએ નહીં. પહેલાં મોઢા ઉપર, પહેલાં નાભી ઉપર પાણી રેડવાનું હોય, પછી મોઢું ધોવાનું હોય, પછી માથા પર પાણી રેડવાનું હોય અને પછી શરીરથી નાહવાનું હોય. નાહવાનો ક્રમ છે. કઈ દિશામાં બેસીને નાહવું એનું પણ વિધાન હોય છે. અને નાતી વખતે સાબુ જોતો ત્યારે નખમાં કોઈ જગ્યાએ સાબુ ભરાય ન રહે તેની ખૂબ કાળજી રાખવી. તેનાથી એન્ઝાયટી થાય. 2 આંગળીની વચ્ચે સાબુ ભરાઈ રહે તો પણ એન્ઝાયટી થાય. આપણા પગ અને આ બધી જે વચ્ચેનો ભાગ હોય 16 ભાગ હોય છે. કઈ રીતે નાહવું, કઈ રીતે ખાવું, કઈ રીતે ઊભા થવું, કઈ રીતે બોલવું, આ બધું જ આપણા શાસ્ત્રોમાં શીખવાડ્યું હોય છે આપણને. તે શાસ્ત્ર આપણું જીવન છે. તેથી તુલસી કહે છે કુંભજ ઋષિના આશ્રમે કોણ પધારે છે તો કહ્યું સંગ સતી જગ જનની ભવાની. પૂજે ઋષિ અખિલેશ્વર જાને. પૂજે ઋષિ અખિલેશ્વર જાને. જીવન જગતના માતા પિતા મારા આંગણે પધાર્યા છે. સુંદર સ્વાગત કર્યું છે, આદર કર્યો છે, આરતી ઉતારી છે. ભગવાન શિવ અને સતી કુંભજ ઋષિના આશ્રમમાં પધારે છે. સુંદર આસન આપ્યું. કુંભજ ઋષિ હાથ જોડીને કહે છે ભગવાન આપને કઈ સેવા કરો? ત્યારે ભગવાન કહે છે વાણીની સેવા કરો. મને સુંદર સુંદર પ્રભુની કથા સંભળાવો.
કુંભજ ઋષિ કહે છે કે મારી વાણીને પવિત્ર કરવા માટે ભગવાન જરૂર હું કથાનું ગાયન કરીશ, પણ ખરેખર આ જગતના શ્રેષ્ઠ વક્તા તો મહાદેવ તમે છો. અત્ર વક્તા મહાદેવ. ભગવાન શિવ જેવું કોઈ વક્તવ્ય ના આપી શકે. ભગવાન મહાદેવ બોલે તો તથ્ય ભરેલું, અર્ક ભરેલું, રસ ભરેલું બોલે, જીવન ઉપયોગી બને બોલે. મહાદેવ બહુ જ ઓછું બોલે, પણ બોલે એમાં કોઈ તથ્ય હોય, એમાં કોઈ રસ હોય, રહસ્ય હોય, એ ભગવાન મહાદેવ છે, એ શિવ છે. તમે જો ભગવાન શિવજી બહુ જ ઓછું પ્રવચન કરે, થોડું બોલે પણ એટલું ઘણું બોલી નાખે થોડામાં, એ ભગવાન મહાદેવ છે. સ્વયં શિવ કહે છે, ભગવાન શ્રી રામની કથા સંભળાવું. ત્યારે કુંભજ ઋષિ શરણાગતિનો સ્વીકાર કરીને કહે છે, ભગવાન રામ કથાના ગાયક તો તમે જ, લગે કહન હરિકથા રસાલા. પણ મારી વાણીને પવિત્ર કરવા માટે જરૂર હું કથા કહીશ. આપ જેવા કથા સાંભળનાર શ્રોતાઓ મને શ્રોતા મળે, મારું કેટલું મોટું પુણ્ય છે. કુંભજ ઋષિ પોતાના ભાગ્યની સરાહના કરીને, ક્યારેક ક્યારેક જીવનમાં આપણા પોતાના ભાગ્યની પણ આપણે સરાહના કરવી જોઈએ. બીજા લોકો આપણી પીઠ ઠપકારે એમ નહીં, આપણે પણ એવા કામ કરીએ, આપણે જાતને કંઈક સાબાશ, ખૂબ સારું કામ કરી રહ્યો છે તું, આપણી જાત પ્રત્યે આપણને ગૌરવ થવું જોઈએ. કૃતાર્થોમ પુનઃ પુનઃ. બીજું કાંઈ ગૌરવ નથી તો કંઈને એટલું સમજવું કે કેટલા મારી પાસે કામ છે, કેટલી મોટી જવાબદારી છે, કેટલો મોટો ભાર લઈને ફરું છું, બધું છોડીને આજ ભગવાનની કથા સાંભળો છો. કૃતાર્થોમ કૃતાર્થોમ. મારા જીવનનો મહત્વનો સમય હું ભગવાનની કથા સાંભળી રહ્યો છું. કેટલું વ્યસ્ત જીવન છે, કેટલી જવાબદારી મારા ઉપર છે, પણ બધું આજ છોડી અને ભગવાન તારી કથા સાંભળું છું. ભગવાન તારી કેટલી કૃપા, તારી કેટલી કૃપા. પોતાની જાતને કૃતાર્થ માનવાનો પ્રયાસ કરીએ. આપણે બીજા કોઈ આપણને શાબાશી આપે કે ના આપે, પણ આપણે જેવા પોતે કામો એવા કરીએ કે આપણી જાત પ્રત્યે આપણને ગૌરવ થાય કે હું સારું કરી રહ્યો છું. કાંઈ આપણો માયલો રાજી થાય, આપણો મલકો રાજી થાય, માણસ કરે. તેથી કુંભજ ઋષિ કહે છે, આપ જેવા ભગવાન મહાદેવ મને સાંભળવા માટે બેઠા છો, મારું કેટલું મોટું ભાગ્ય છે. અને વક્તાનું પુણ્ય એ જ હોય છે તેના શ્રોતા, કથા સાંભળનાર શ્રોતા. અમારી શોભા છો તમે. કથા સાંભળનાર શ્રોતાઓ વક્તાનો શણગાર છે. અમે ગમે એટલી સારી કથા, ગમે એટલી હૃદયથી કથા કહીએ, પણ સાંભળનાર શ્રોતા ન હોય તો. તેથી વક્તાનો શણગાર સોના ચાંદી હીરા મોતી નથી. વક્તાનો શણગાર તેના કથા સાંભળનાર શ્રોતા છે. આપ અમારા ઘરેણા છો. અને શિવપુરાણમાં તો સ્પષ્ટ કહ્યું કે જે મનુષ્ય ભગવાન મહાદેવની કથા સાંભળે છે એ વક્તા માટે સાક્ષાત રુદ્ર તુલ્ય છે. રુદ્રા એવ ન સંશય, इसमें કોઈ સંશય નહીં, સાક્ષાત રુદ્ર તુલ્ય છે. તેથી આમ વક્તા તો શ્રોતાનો પૂજારી છે. અમે તો તમારા પૂજારી છીએ. શબ્દોરૂપી પુષ્પ લઈ અને ભગવાનની જેમ ઉપર અર્પણ કરીએ, અમે શ્રોતા ઉપર શબ્દોનો વરસાદ વરસાવીએ અને તમારા હૃદયમાં ભગવત નિર્માણ થાય, તમારા હૃદયમાં ભગવાનની ભક્તિ નિર્માણ થાય. તેથી કુંભજ ઋષિ કહે છે, ભગવાન હું કથા કહું છું. અને કુંભજ ઋષિએ સુંદર કથા કહી અને તુલસી બોલે છે, રામ કથા મુનિ બર્જ બખાની. રામ કથા મુનિ બર્જ બખાની, સુની મહેશ પરમ સુખ માની. રામચરિત માનસમાં તુલસીજીએ કહ્યું, ભગવાન મહાદેવની અનુભૂતિ અનુભવ કે કથા સાંભળીને સુખ નહીં, પરમ સુખની અનુભૂતિ થાય છે. સગવડ એ સુખ નથી, સમજણ એ સુખ છે. આપણે એવું માનીએ કે ઘરમાં સગવડ એ સુખ છે. સગવડ જરૂરી છે, વ્યવસ્થા જરૂરી છે, પણ સગવડ એ સુખ નહીં. ખરેખર સગવડમાં સમજણ હોવી એ સાચું સુખ છે. સમજણ વિના સુખ ક્યાંથી? સમજ સમજ મન મેરા. અગાઉ નથી જ્યારે કબીરનું સુંદર એ પદ છે. કબીર વારંવાર કે સમજ સમજ મન મેરા, હે મન તું સમજ જરા, સમજ જરા, સમજ જરા. એવું કબીરનું એક સરસ પદ મજાનું છે. ભગવાન મહાદેવે કથાનું શ્રવણ કર્યું અને મહાદેવે કુંભજ ઋષિને કહ્યું, કુંભજ ઋષિ તમારે શું જોઈએ છે? હું તમને શું આપું? ભારતનો સાધુ ધન સંપત્તિ વૈભવ ન માગે, ભક્તિ માગે. ભવ ભવ ભક્તિ આપો, મને ભક્તિ આપો ભગવાન. અને મહાદેવજી જેને જેને મળ્યા છે એવા ભક્તોએ મહાદેવની પાસે ભક્તિ માગે, કારણ કે ભક્તિ ભવ પાર કરનાર છે.
સાગર પાર થવું હોય તો નાવ જોઈએ, જહાજ જોઈએ, ઓળખવું જોઈએ. પણ ભવ પાર થવા માટે તો ભક્તિ જ સાધન છે ને. ભક્તિ વગર ભવ પાર કેમ થઈ શકાય? અને ભવ ફેરો તો કરવો જ પડશે ને. આમને આમ થોડું કાંઈ ભાઈ જીવાશે કાંઈ, વિચારવું તો પડશે ને કાંઈ. આ 84 લાખ કેવી કેવી બધી વાતો સાંભળીએ. જ્યારે શિવપુરાણમાં ગ્રંથમાં વાંચો 84 લાખ ફેરાઓની વાતો, નરકની યાતનાઓની વાતો. અમે કોરોના કાળમાં જ્યારે કથા કરી ત્યારે એક કથા નરક ઉપર કરી હતી. શિવ ગ્રંથમાં બધા શ્લોક છે કે નરક એટલે શું, નરકની યાતના કેવી હોય. ન અર્કનો અર્થ થાય જીવન જીવવાનો જેને રસ ન રહે તે માણસ જીવતો હોય તો પણ નરકમાં જીવે છે એવું સમજવાનું. જીવન જીવવાનો સંપૂર્ણ રસ ઉઠાવતો હોય, સત્સંગમાં રસ, હરવા ફરવામાં, તીર્થયાત્રામાં, ભગવાનના ભજનમાં, યજ્ઞો કરવામાં, સત્કર્મ કરવામાં, સેવા કરવામાં, પુરુષાર્થ કરવામાં, દરેક પ્રકારે રસ સભર જીવન જીવતો હોય એ માણસ સ્વર્ગમાં જીવી રહ્યો છે. દરેક પ્રકારના રસ લેતો મનુષ્ય સ્વર્ગમાં જીવે છે. નરક કોઈ રસ જ નહીં, ન અર્ક એટલે રસ, એ નરકમાં જીવે છે. ભગવાન મહાદેવે કહ્યું કુંભજી માગો તમે. કુંભજી શું માગ્યું? તુલસી બોલે ઋષિ પૂછ્યું. ऋषि पूछे हरि भगति सुहाई कही शंभो अधिकार पाई कही शंभो ભગવાન મહાદેવે અધિકાર સમજી કુંભદ ઋષિને ભક્તિનું વરદાન આપ્યું છે. ભગવાન ભક્તિનું વરદાન સૌને ન આપે, વૈભવ ધન સંપત્તિ આપે સૌને, પણ ભક્તિનું વરદાન સૌને. ભક્તિનું વરદાન એને જ મળે જે ભવ પાર થવાનો જીવ હોય, કારણ કે ભક્તિ ભવ પાર કરાવનારી છે. ધન સંપત્તિને વંશ ભગવાન નથી, ભગવાન હંમેશા ભક્તિને વશ બનેલા છે. તેથી ભગવાન ભક્તિ સૌને ના આપે, ભાગ્યે જ કોઈને ભક્તિ આપે. ભક્તિની વાતો જેના દિલમાં રમેલી, ભૂલી ભાન ભૂલી જેની આંખડી રડેલી, ભગવાન માટે જેની આંખો રડે છે. આ સુંદર એક પ્રાચીન જૂનું ભજન છે, ઘણા સમયથી મેં ગાયું નથી. ગાવ હવે તો આવા ભજન ઓછા સંભળાય. ભક્તિની વાતો જેના દિલમાં રમે, ભક્તિની વાતો જેના દિલમાં રમે, ભૂલી ભાન ભૂલી જેની આંખડી રડેલી, ભૂલી ભાન ભૂલી જેની આંખડી રડેલી, ભક્તિની વાતો જેના દિલમાં રમે, ભક્તિની વાતો જેના દિલમાં રમે. બહુ જૂનું ભજન. ભગવાન પાસેથી ભક્તિ કોણ માંગે? ભગવાન માટે જેની આંખો રડેલી છે. બાકી વૈભવ માગે, પુત્ર માગે, પૌત્ર માગે, ભગવાનને કોણ માગે? ભક્તિના મેદાનમાં જેને મોરચા માંડેલા, શ્રીએ ગાયાના જુઓ કટકા કરેલા. ભક્તિના મેદાનમાં જેને મોરચા માંડેલા, શ્રીએ ગાયાના જુઓ કટકા કરેલા. એક જ વચને જેને પ્રાણ તો ત્યાગેલા, એક જ વચને જેને પ્રાણ તો ત્યાગેલા, કરી ચિન્ન ભિન્ન કાયા ભક્તિ કરેલી, કરી ચિન્ન ભિન્ન કાયા ભક્તિ કરેલી. ભૂલી ભાન ભૂલી જેની આંખડી રડેલી, ભૂલી ભાન
ભક્તિની વાતો જેના દિલમાં રમે. મહાદેવ 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 મહાદેવ. ભક્તિનો ભેદ કોઈ વિરલા રે જાણે. રુદિયા વિનાના જેના વચનો ન પાણે. ભક્તિનો ભેદ કોઈ વિરલા રે જાણે. રુદિયા વિનાના જેના વચનો ન પાણે. પ્રીત જો ચંદ્રને ચકોરની વખાણી. પ્રીત જો ચંદ્રને ચકોરની વખાણી. હરિદાસ જળ વિના મિનતો મરે. હરિદાસ જળ વિના મિનતો મરે. ભૂલી ભાન ભૂલી જેની આંખડી રડેલી. ભૂલી ભાન ભૂલી જેની આંખડી રડેલી. ભક્તિની વાતો જેના દિલમાં રમે. ભક્તિની વાતો જેના દિલમાં રમે. ભક્તિની વાતો જેના દિલમાં રમે. કુમુદ ઋષિએ ભક્તિ માગી છે, ભગવાને ભક્તિનું વરદાન આપ્યું છે. કહત સુનત રઘુપતિ ગુણ ગાથા, કછુ દિન તહાં રહે ગિરનાથ. થોડા દિવસો માટે શિવ અને સતીએ વહાં રોકાણ કર્યું છે. ત્યારબાદ મુનિસન વિદા માગી ત્રિપુરારી, ચલે ભવન સંગ દક્ષ કુમારી. ભગવાન શિવ અને સતી કુમુદ ઋષિને પ્રણામ કરી આશ્રમ છોડીને જવા લાગે છે. યાત્રાનો પ્રારંભ કરે છે. ત્રેતા યુગ ચાલે છે. ભગવાન રામજીનું દર્શન થાય. રામજી સામેથી આવે છે. ભગવાન મહાદેવ રામજીનો જય જયકાર કરવા લાગે. સતીના મનમાં સંશય થવા લાગ્યો છે. શા માટે? તો કે મહાદેવનો જય જયકાર વિશ્વના દેવતાઓ કરે છે, આ મહાદેવ કોનો જય જયકાર કરે? તેથી સતી પૂછવા લાગે છે કે મહાદેવજી આપ જય જયકાર કોનો કરો છો? જ્યારે ભગવાન મહાદેવ કહે છે કે સતી આ ભગવાન વિષ્ણુનો સુંદર અંશ અવતાર છે. ભગવાન અદ્ભુત લીલા કરે છે ધરતી પર ધરાને પાવન કરવા માટે, જગતનું હિત કરવા માટે ભગવાન પધાર્યા છે. નારણમાંથી ન રૂપ ધારણ કરી ભગવાન સુંદર વિચરણ કરે છે. આ ભગવાન પ્રભુ રામ છે. બધી વાતો પર ભરોસો રાખ્યો, પણ અહીંયા સતી નથી એવું કરે. આવા ભગવાન થોડા હોય. જાડ જાડ પાનને પૂછે છે ને રડે છે ને રુદન કરે છે. આ તો કોઈ રાજાના રાજકુંવર છે. એમની પત્નીને કોઈ લઈ ગયું છે, તેથી શોધવા માટે નીકળ્યા છે. આવી દ્રષ્ટિથી સતી જોવા લાગે છે. સતીના મનમાં સંશય થવા લાગે છે. ભગવાન સમજી ગયા કે સતીના મનમાં સંશય થયો છે ને સંશય આત્મા વિનશ્યતિ. આ સારું નહીં સંશય કરવો હોય, તેથી સંશય મારે દૂર કરવો જોઈએ. ભગવાન મહાદેવ સામેથી જ સતીને કહે છે કે સતી જાઓ તમે પરીક્ષા કરો, પણ વિવેક રાખજો. સતી આજે વિવેક ચૂકી જાય. સતી સીતાનું રૂપ લે છે અને ભગવાન પ્રભુ શ્રી રામને સામે જાય છે. અને સતી અને રામજીનો સુંદર સંવાદ શિવ મહાપડ ગ્રંથમાં શ્લોકાત્મક સંવાદ છે. સતીએ કેવા કેવા પ્રશ્નો કર્યા છે અને ભગવાન પ્રભુ શ્રી રામજી કઈ રીતે તેનું નિવારણ કર્યું છે. અને ભગવાન મહાદેવ ભગવાન રામનો જય જયકાર શા માટે કરે છે એનું રહસ્ય સમજાવ્યું છે. અંતે સતીનો સંશય દૂર થયો. સતી ભગવાનની પરીક્ષા કરીને આવે છે અને મહાદેવે પૂછ્યું કે તમે પરીક્ષા કરી આવ્યા? જો સતી સત્ય બોલે તો અમંગળ ન બને, પણ સતી જુઠ્ઠું બોલ્યા છે. રામચરિત માનસ બોલે, તુલસી કહે સતી શું બોલ્યા છે? કછું આમ તો સુંદર શબ્દ છે. તુલસીના આચાર્ય બહુ સુંદર વર્ણવે. મેં સીતાનું રૂપ લીધું પણ પરીચ્છા ધારણ નથી કરી. પરીચ્છા કેટલા સુંદર અર્થો રામચરિત માનસ ચોપાઈના થયા. બીજું કોઈ ઈચ્છા ધારણ નથી કરી. મેં સીતાનું રૂપ લીધું પણ મારા મનમાં એવો દૂષિત કોઈ ભાવ નહીં હતો. એમ
રામચરિત માનસ તો અજબ ગજબની કથા છે. એવો કોઈ વિદ્વાન તેનું સમજાવે તો આપણને આમ મજા પડી જાય. તુલસી બોલે, શું બોલે છે? કછુન પરીક્ષા લીને ગોસાઈ कीन प्रणामो तुम्हारी नाई कीन प्रणामो तुम्हारी नाई. હું તો પ્રણામ કરીને આવતી છે. ભગવાન મહાદેવ સમજી ગયા છે કે જૂઠ બોલનારના માણસોના ચહેરાના મુખના ભાવ અલગ હોય, સત્ય બોલનાર માણસોના આંખનો અને મુખનો ભાવ અલગ હોય છે. મહાદેવ સમજી ગયા છે. જૂઠ્ઠો માણસ પકડાય તો તેની આંખોથી પકડાય છે. આ જૂઠ્ઠું બોલે છે. આંખ હંમેશા આપણી ઓળખાણ આપે. આંખ હંમેશા સાચું બોલે. આપણે આંખો કેવી હોવી જોઈએ? વિકારી નહીં, શિકારી નહીં, ભિખારી નહીં. આપણી આંખો હંમેશા એક ભગવાનના પૂજારી જેવી હોવી જોઈએ કે ભગવાનની પૂજા કરનાર માણસ કેટલો ભાવ પ્રગટ હોય એવી ભગવાનની પૂજારી જેવી આંખો આપણી હોય છે. વિદેશોમાં જાઓ ને ત્યારે ઇમિગ્રેશનમાં એમ કહે ઇમિગ્રેશનનો સાહેબ કે તમારી આંખો કેમેરાને સામે રાખો, તમારી દ્રષ્ટિ કેમેરાને સામે રાખો. કારણ આંખથી ઓળખાય માણસ. આંખો તેને કરવામાં આવે છે. આંખોથી ઓળખાય એટલે આંખ માણસને જવાબ આપે બધું. એટલે મહાદેવ સમજી ગયા કે સતી જુઠ્ઠું બોલે છે. એટલે ભગવાન શિવ કાંઈ બોલ્યા નહીં. અને ખાસ ધ્યાન રાખો, ઘરમાં કોઈ જુઠ્ઠું બોલતું હોય તો બોલવાનું નહીં, પણ મનમાં નક્કી કરેલું ના કે જુઠ્ઠું બોલે છે કે આજ નહીં તો કાલ એ સત્ય થશે. એ સમય ઝઘડો ન કરાય, થોડુંક થોભી જવાય, થોડુંક આમ પાછા ડગલા ભરાય. જેમ દોડતા હોય ને તેમ થોડું પાછું હાલતા પણ આવડવું જોઈએ. દૂર તમારે બોલિંગ કરવું હોય ને તો તમારે થોડું પાછું હાલવું પડે. પાછળ હાલીને પછી દોડે પછી ફેંકાય. થોડું પાછું હાલતા શીખી જવાય. મહાદેવ મૌન રહ્યા છે, એક શબ્દ ન બોલ્યા. કારણ કે મહાદેવ ન કહી શકે સતીને કે તમે હું સતીનું રૂપ લઈને ગયા હતા. નહીં. મોટા માણસો, મહાન માણસો, ભણેલા વિદ્યાવાન પુરુષો હંમેશા બોલવામાં ઉતાવળ ન કરે. બોલવામાં કોઈ દી ઉતાવળ નહીં કરવાની. 100 વાર વિચારવાનું પછી બોલવાનું. મહાદેવ મૌન રહ્યા છે, પણ મનોમન દ્રઢ સંકલ્પ કરી નાખ્યો કે હવે હું સતીનો ત્યાગ કરું છું. દેવતાઓ જયજયકાર કરવા લાગ્યા ચારો દિશાઓમાંથી. સતીને સંશય થવા લાગ્યો કે જયજયકાર શા માટે? મહાદેવને પૂછવા લાગે છે કે પ્રભુ આ દેવતાઓ જયજયકાર શા માટે કરે છે? જો ભગવાન મહાદેવ કહે સતીને કે મેં તમારો ત્યાગ કર્યો તો સતીને દુઃખ થાય. તેથી ભગવાન એવું વાક્ય ન બોલે કે ભગવાનથી દુઃખ થાય. તેથી ઘણીવાર ન બોલવામાં આપણું ને આપણા પરિવારનું હિત હોય છે. તેથી પરિવારમાં બહુ બોલવું નહીં. તમે જાણતા હો તો પણ અજાણ રહેવાનું, આંખ આડા કાન કરવાના, તો જ પરિવાર સંગઠિત રહે. થોડું જતું કરવાનો ભાવ રાખવાનો આપણે, તો પરિવાર આપણો સંગઠિત રહે. અને ઘરનો પરિવારનો સભ્ય કોઈ નાની મોટી ભૂલો કરે નજરઅંદાજ કરો અને બહુ પ્રેમ અને આદરથી તેને સમજાવવાનો પ્રયાસ કરો. વેરવૃત્તિ નહીં, મારામારી નહીં, બિલકુલ નહીં. આક્રોશ વ્યક્ત નથી કરવાનો કોઈ. ખૂબ આપણે સાવધાની રાખવાની, ખૂબ આપણે ધ્યાન રાખવાનું છે. ભગવાન મહાદેવ સતીને કહેતા નથી, મહાદેવ મૌન રહ્યા છે.